સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 2. જે લોકો શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરે છે તેઓ 2 ગણા ફળના અધિકારી બને છે, એમાં કોઈ શંકા નથી. જેઓ ઈંટ કે પથ્થરથી ભગવાન શિવ કે વિષ્ણુના માટે મંદિર બનાવડાવે તેઓ ત્યાં સુધી સ્વર્ગમાં આનંદ માણે છે જ્યાં સુધી આ પૃથ્વી પર તેમની તે કીર્તિ રહે છે. જે મહાન બુદ્ધિમાન મનુષ્યો ભગવાન શિવજીને માટે બહુમાળી મંદિર બનાવડાવે છે તેઓ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. જે પુરુષ અથવા સ્ત્રી શિવજીના આંગણામાં રંગબેરંગી સાથિયા પૂરે છે તે સર્વશ્રેષ્ઠ શિવધામમાં પહોંચીને દિવ્ય રૂપ પ્રાપ્ત કરશે. જે પુણ્યાત્માઓ ભગવાન શિવને ચંદરવો અર્પણ કરે છે તેઓ સ્વયં તો શિવલોકમાં જાય જ છે, ઉપરાંત પોતાના સઘળા કુળને પણ તારી દે છે. જે પ્રચંડ અવાજનો ઘંટ શિવ મંદિરે બાંધે છે તે ત્રિલોકમાં તેજસ્વી અને કીર્તિમાન થશે. ધનવાન હોય કે દરિદ્ર, જે 1, 2 યા 3 સમયે ભગવાન શિવના દર્શન કરે છે તે સુખી થાય છે અને સઘળા દુઃખોથી મુક્ત થઈ જાય છે. હે હરે અને હે હર, આ પ્રમાણે ભગવાન શિવ અને વિષ્ણુના નામ લેવાથી પરમાત્મા શિવે અનેક લોકોની રક્ષા કરી છે. 3 લોકમાં મહાદેવજીથી વધીને કોઈ દેવતા દેખાતા નથી, તેથી તમામ પ્રયત્નોથી ભગવાન સદાશિવની પૂજા કરવી જોઈએ. પત્ર, પુષ્પ, ફળ અથવા સ્વચ્છ જળ તથા કરેણથી પણ ભગવાન શિવની પૂજા કરી મનુષ્ય તેમના જેવો બની જાય છે. આંકડાના ફૂલ કરેણથી 10 ગણા ઉત્તમ છે. આંકડાના ફૂલથી 10 ગણા શ્રેષ્ઠ ધતુરા વગેરે ફળ છે. નીલકમળ 1000 સફેદ કમળથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ચરાચર જગત વિભૂતિથી પ્રગટ થયું છે. તે વિભૂતિ ભગવાન શિવના શ્રી અંગોમાં સારી પેઠે ચોળેલી હોય છે, તેથી હંમેશા તેને ધારણ કરવી જોઈએ. જેમના મુખેથી નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રનું સદા ઉચ્ચારણ થતું રહે છે તે મનુષ્ય ભગવાન શંકર સ્વરૂપ છે. પ્રાતઃકાળે, મધ્યાહ્ન કાળે અને સંધ્યાકાળે ભગવાન શંકરના દર્શન કરવા જોઈએ. પ્રાતઃકાળે ભગવાન શિવના દર્શનથી સંપૂર્ણ પાતકો નાશ પામે છે. બપોરના સમયે શિવજીના દર્શનથી મનુષ્યના 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે તથા રાત્રિના સમયે શંકરજીના દર્શનથી જે પુણ્ય થાય છે તેની કોઈ તુલના જ થાય એમ નથી. શિવ આ 2 અક્ષરનું નામ મહાપાતકોનો પણ નાશ કરનારું છે. જે મનુષ્યોના મુખેથી શિવ નામનો જપ થતો રહે છે તેમણે આ સંપૂર્ણ જગતને ધારણ કર્યું છે. પુણ્યાત્મા પુરુષોએ શિવજીના આંગણામાં આરતીના સમયે વગાડવા માટે મોટું નગારું લાવીને મૂક્યું હોય તેના અવાજથી પાપી મનુષ્ય પણ પવિત્ર થઈ જાય છે. તેથી દીર્ઘકાળથી સંચિત વિપુલ ધન, કિંમતી ચામર, મંચ, શૈયા, દર્પણ, ચંદરવો, આભૂષણ તથા અદ્ભુત વસ્ત્રો શિવજીની સેવામાં અર્પણ કરવા જોઈએ. પુરાણ પાઠ, કથા, ઇતિહાસ અને સંગીત વગેરે વિવિધ પ્રકારના આયોજનો ભગવાન શિવને પ્રિય છે, તેથી આવું આયોજન કરવું જોઈએ. આવી વ્યવસ્થા કરવાથી પાપી મનુષ્ય પણ પોતાના પાપોથી મુક્ત થઈ શિવલોકમાં પહોંચી જાય છે. જેઓ સ્વધર્મનું પાલન કરનારા મહાત્માઓ અને શિવ પૂજાના વિશેષજ્ઞ છે તેમણે ગુરુમુખે શિવની દીક્ષા લીધી. જેઓ નિરંતર શિવજીની પૂજામાં સંલગ્ન રહે છે, મનમાં દ્રઢ વિશ્વાસથી સંપૂર્ણ વિશ્વને શિવરૂપે જુએ છે, ઉત્તમ વિવેકનો આશ્રય લઈ સદાચારનું પાલન કરે છે તથા પોતાના વર્ણ, ધર્મ અને આશ્રમમાં સ્થિત રહે છે. તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા કોઈ પણ હોય ભગવાન શિવનો પરમ પ્રિય થાય છે. ચાંડાળ હોય કે સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ ભક્તિ કરે તે ભગવાન શિવને અતિ પ્રિય લાગે છે. ભગવાન શંકર જ આ સંપૂર્ણ જગતના એકમાત્ર આધાર છે, તેથી સર્વ કંઈ શિવ સ્વરૂપ છે. આ રહસ્યને સમજી લેવું જોઈએ. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઉપનિષદ, આગમ અને દેવતા બધાના માધ્યમથી ભગવાન સદાશિવ જ જાણવા યોગ્ય છે. મનુષ્ય નિષ્કામ હોય કે સકામ બધાએ ભગવાન સદાશિવની આરાધના કરવી જોઈએ. ત્યાર પછી આવે છે શિવલિંગ પૂજનનો મહિમા તથા રાવણના ઉત્કર્ષ અને પતનનું વૃત્તાંત. લોમેશજી કહે છે કે જે વિષ્ણુ છે તેમને જ શિવ જાણવા જોઈએ અને જે શિવ છે તે વિષ્ણુ છે. પીઠિકા ભગવાન વિષ્ણુનું રૂપ છે અને તેના પર સ્થાપિત લિંગ મહેશ્વરનું સ્વરૂપ છે, તેથી શિવલિંગનું પૂજન સર્વના માટે શ્રેષ્ઠ છે. બ્રહ્માજી સતત મણિમય શિવલિંગનું પૂજન કરે છે. ઇન્દ્ર રત્નમય, ચંદ્રમા મુક્તામય તથા સૂર્ય તામ્રમય લિંગની સર્વદા પૂજા કરે છે. કુબેર ચાંદીના શિવલિંગની, વરુણ થોડા લાલ રંગના શિવલિંગની, યમરાજ નીલા રંગના શિવલિંગની, નૈઋત્ય કુળના અધિપતિ રજત વર્ણ તથા વાયુદેવ કેસરી રંગના શિવલિંગની નિરંતર આરાધના કરે છે. આ પ્રમાણે ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલ શિવલિંગના ઉપાસક છે. પાતાળમાં પણ બધા લોક શિવ પૂજક છે. ગંધર્વ અને કિન્નર પણ શિવની ઉપાસના કરે છે. દૈત્યોમાં પ્રહલાદ વગેરે થોડાક જ વૈષ્ણવ છે. રાક્ષસોમાં પણ આ પ્રમાણે છે. તેમનામાં વિભીષણ વગેરે જ વૈષ્ણવ છે. બલિ, નમુચી, હિરણ્યકશિપુ, વૃષપર્વા, સંવાદ વગેરે તથા શુક્રાચાર્યના બીજા પણ ઘણા શિષ્યો શિવ ઉપાસક છે. આ પ્રમાણે મોટાભાગે બધા દૈત્ય, દાનવ અને રાક્ષસ શિવની આરાધનામાં જ વ્યસ્ત રહે છે. હેતિ, પ્રહેતિ, સંયાતિ, પ્રયાચી, પ્રઘસ, વિદ્યુજીક, તીક્ષ્ણદ્રષ્ટ, ધ્રુમ્રાક્ષ, ભીમ, વિક્રમ, માલી, સુમાલી, માલ્યવાન, અતિભીષણ, વિદ્યુતકેશ, ખડગજીહ્ય, મહાબલી, રાવણ, દુર્ઘર્ષ, વીર, કુંભકર્ણ તથા પરાક્રમી વેગદંશી વગેરે બધા શ્રેષ્ઠ રાક્ષસો સદાશિવ પૂજનમાં સંલગ્ન રહ્યા છે. તે બધા શિવલિંગનું પૂજન કરીને મહાન સિદ્ધિને પ્રાપ્ત થયા છે. રાવણ એવી તપસ્યા કરી હતી કે દરેકના માટે દુર્લભ હતી. મહાદેવજીને તપ બહુ આલું છે. તેઓ રાવણની તપસ્યાથી બહુ જ પ્રસન્ન થઈ ગયા. ત્યારે તેમણે રાવણને એવા વરદાન આપ્યા કે જે બધાના માટે અત્યંત દુર્લભ છે. રાવણે ભગવાન સદાશિવ પાસે જ્ઞાન, વિજ્ઞાન, યુદ્ધમાં અજયતા,
તથા શિવજી કરતાં બમણા મસ્તક પ્રાપ્ત કર્યા. મહાદેવજીના 5 મુખ છે, તેથી તેમનાથી બમણા મુખ પ્રાપ્ત કરી રાવણ 10 મુખ થયો. તેમણે દેવતાઓ, ઋષિઓ અને પિતરોને પણ સંપૂર્ણ રીતે પરાસ્ત કરીને બધા પર પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું. ભગવાન મહેશ્વરની કૃપાથી તે સર્વથી અધિક પરાક્રમી થયો. મહાદેવજીએ તેને ત્રિકૂટ પર્વતનો રાજા બનાવી દીધો. આ પ્રમાણે શિવલિંગની પૂજાના પ્રભાવથી રાવણે 3 લોકને વશ કરી લીધા. દેવતાઓને ભારે ચિંતા થઈ. તે બધા મળીને શિવલોકમાં ગયા અને દ્વાર પર કિંકરોની જેમ જઈને ઊભા રહ્યા. તે સમયે નંદી, કે જેમનું મુખ વાનર જેવું છે, દેવતાઓ સાથે ચર્ચા કરવા લાગ્યા. દેવતાઓએ નંદીને પ્રણામ કરીને પૂછ્યું, તમારું મુખ વાનર જેવું કેમ છે? નંદીએ કહ્યું કે એક વખત રાવણ અહીં આવ્યો અને પોતાના પરાક્રમની વાતો બહુ જ વધારીને કરવા લાગ્યો. ત્યારે મેં તેને કહ્યું કે ભાઈ, તમે પણ શિવલિંગના પૂજક છો અને હું પણ, તેથી આપણે બંને સરખા છીએ. પછી મારી સામે આવી વ્યર્થ બડાઈ કેમ કરો છો? મારી વાત સાંભળીને રાવણે તમારી જેમ જ મારા વાનર મુખનું કારણ પૂછ્યું. જવાબમાં મેં તેને કહ્યું કે આ મારી શિવ ઉપાસનાનું મોઢે માગ્યું ફળ છે. ભગવાન શિવ મને પોતાનું સ્વરૂપ આપી રહ્યા હતા, પરંતુ તે સમયે મેં તેનો સ્વીકાર ન કર્યો. મેં મારા માટે વાનરનું મુખ માગી લીધું. ભગવાન અતિ દયાળુ છે. તેમણે કૃપા કરીને મારી માગેલી વસ્તુ આપી દીધી. જેઓ અભિમાન રહિત છે, જેમનામાં દંભનો અભાવ છે તથા જે પરિગ્રહથી દૂર રહેનારા છે, તેમને ભગવાન શંકરના પ્રિય સમજવા જોઈએ. જેનાથી વિપરીત જે અભિમાની, દંભી, પરિગ્રહી છે, તેઓ શિવની કલ્યાણકારી કૃપાથી વંચિત રહે છે. રાવણ મારી સાથે વાતચીતમાં પોતાના તપોબળના વખાણ કરવા લાગ્યો. તેણે કહ્યું કે હું બુદ્ધિમાન છું. મેં ભગવાન શિવ પાસે 10 મુખ માગ્યા. વધારે મુખ હોય તો શિવજીની અદ્ભુત સ્તુતિ કરી શકાય. તમારા આવા વાનરના મુખથી શું થઈ શકે? તમને કોઈએ ખોટી સલાહ આપી હશે. તમે શંકરજી પાસે આ વાનરનું મુખ વ્યર્થ માગ્યું છે. હે દેવતાઓ, રાવણના આવા ઉપવાસ ભર્યા વચન સાંભળી મેં તેને શાપ આપતા કહ્યું કે જ્યારે કોઈ મહાતપસ્વી શ્રેષ્ઠ માનવ તે વાનરની સાથે મને આગળ રાખી તમારા પર આક્રમણ કરશે, ત્યારે તે મને અવશ્ય મારી નાખશે. આ પ્રમાણે સંપૂર્ણ સંસારને રડાવનાર રાવણને મેં શાપ આપી દીધો. દેવાધિદેવ મહાદેવજી સાક્ષાત વિષ્ણુરૂપ છે, તેથી તમે લોકો ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. નંદીની આવાજ સાંભળીને બધા દેવતાઓ બહુ પ્રસન્ન થયા. તેમણે વૈકુંઠમાં જઈ ભગવાન વિષ્ણુની સ્તુતિનો આરંભ કર્યો. દેવતાઓ બોલ્યા કે હે દેવાધિદેવ જગદીશ્વર, તમે 6 ઐશ્વર્યોથી યુક્ત હોવાથી ભગવાન કહેવાઓ છો. તમને નમસ્કાર છે. આ સંપૂર્ણ ચરાચર જગતના આધાર તમે જ છો. આ જગત એક લિંગ છે, જેને તમે આધારપીઠ રૂપ થઈને ધારણ કર્યું છે. હે પ્રભો, અમારા માટે અગાઉ પણ તમે અનેક વખત અવતાર ધારણ કર્યો છે. તમે જ મત્સ્ય રૂપ ધારણ કરી બ્રહ્માજીના મુખમાં વેદોની સ્થાપના કરી છે. તમે જ હયગ્રીવ રૂપે મધુ અને કૈટભ નામના દૈત્યોને માર્યા છે. કચ્છપ અવતાર ધારણ કરીને તમે પોતાની પીઠ પર મંદરાચલ પર્વત ઉઠાવ્યો હતો. વરાહ રૂપ ધારણ કરીને તમે હિરણાક્ષ દૈત્યનો વધ કર્યો હતો તથા નૃસિંહ રૂપે હિરણ્યકશિપુને માર્યો છે. વામન અવતાર ધારણ કરીને તમે બલિને બાંધ્યો અને ભૃગુકુળમાં પરશુરામ રૂપે પ્રગટ થઈને તમે જ કાર્તિવીર્ય અર્જુનનો વધ કર્યો છે. હે વિષ્ણુ, તમે અનેક દૈત્યોનો સંહાર કર્યો છે. તમે જ સંપૂર્ણ વિશ્વના પાલક છો, તેથી રાવણના ભયથી અમારો અવશ્ય ઉદ્ધાર કરો. દેવતાઓએ આ પ્રમાણે પ્રાર્થના કરવાથી ભૂતભાવન ભગવાન વાસુદેવે બધા દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, તમે લોકો પોતાના પ્રસ્તાવ અનુસાર મારી વાત સાંભળો. નંદીને આગળ કરીને તમે બધા તુરત જ વાનર તરીકે અવતાર લો. હું માયા વડે પોતાના સ્વરૂપને ઢાંકીને મનુષ્ય રૂપે અયોધ્યામાં રાજા દશરથના ઘરે પ્રગટ થઈશ. તમારું કાર્ય સાધવા માટે મારી સાથે બ્રહ્મવિદ્યા પણ અવતાર લેશે. રાજા જનકના ઘરે સાક્ષાત બ્રહ્મવિદ્યા જ સીતા રૂપે પ્રગટ થશે. રાવણ ભગવાન શિવનો ભક્ત છે. નિરંતર ભગવાન શિવના ધ્યાનમાં તત્પર રહે છે. તેનામાં તપસ્યાનું અતિ ભારે બળ છે. જ્યારે બ્રહ્મવિદ્યા રૂપી સીતાને બળપૂર્વક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, ત્યારે તે સમયે તે રાવણ બંને પરિસ્થિતિઓથી ભ્રષ્ટ થઈ જશે. સીતાનું હરણ કરવામાં તત્પર થતાં તેનો ન તો તપસ્વી રહેશે અને ન ભક્ત. પણ જે પોતાને ન આપેલી બ્રહ્મવિદ્યાનું બળપૂર્વક સેવન કરવા ઈચ્છે છે, તે પુરુષ ધર્મથી ભ્રષ્ટ થઈને સદા સહેલાઈથી જીતી લેવાને યોગ્ય બની જાય છે. પરમ મંગળમય ભગવાન વિષ્ણુ આ પ્રકારના વચનો દ્વારા બધા દેવતાઓને આશ્વાસન આપી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી બધા દેવતાઓ અવતાર ધારણ કરવા લાગ્યા. ઇન્દ્રના અંશથી વાલી ઉત્પન્ન થયો. સુગ્રીવ સૂર્યના પુત્ર હતા. જામવાન બ્રહ્માજીના અંશથી પ્રગટ થયા હતા. શિલાદના પુત્ર નંદી, જે ભગવાન શિવના અનુચર તથા 11માં રુદ્ર હતા, તે મહાકપી હનુમાન થયા. તેઓ અપાર તેજસ્વી ભગવાન વિષ્ણુની સહાયતા કરવા માટે જ અવતરિત થયા હતા. બીજા બધા શ્રેષ્ઠ દેવતાઓ મેંદ વગેરે વાનરોના રૂપમાં ઉત્પન્ન થયા. એ જ પ્રમાણે બધા દેવતાઓ કોઈને કોઈ વાનર રૂપે પ્રગટ થયા. સાક્ષાત ભગવાન વિષ્ણુ સ્વયં માતા કૌશલ્યાનો આનંદ વધારનારા શ્રી રામ થયા. સંપૂર્ણ વિશ્વ તેમના સ્વરૂપમાં રમણ કરે છે, તેથી વિદ્વાનો તેમને રામ કહે છે. ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિ અને તપસ્યાથી યુક્ત શેષનાગે પણ આ પૃથ્વી પર લક્ષ્મણ રૂપે અવતાર લીધો. શ્રી વિષ્ણુની ભુજાઓથી પણ ભરત અને શત્રુઘ્ન નામે 2 પરાક્રમી વીર પ્રગટ થયા. બ્રહ્મવાદી પુરુષો
દ્વારા જે મિથિલાપતિ જનકની કન્યા બતાવવામાં આવી છે તે સીતા સાક્ષાત બ્રહ્મવિદ્યા હતી. તેઓ પણ દેવતાઓનું કાર્ય સાધવા માટે જ અવતર્યા હતા. હળ વડે ભૂમિ ખેડવામાં આવી રહી હતી. તે જ સમયે સીતા દ્વારા પૃથ્વી ખોદાતા પૃથ્વીમાંથી પ્રગટ થયા, તેથી સીતા નામે પ્રસિદ્ધ થયા. મિથિલામાં અવતાર લેવાના કારણે તેમને મૈથિલી પણ કહે છે. જનકના કુળમાં જન્મ લેવાના કારણે જાનકી નામે પ્રસિદ્ધ થયા. પૂર્વજન્મમાં તેમનું નામ વેદવતી હતું. રાજા જનકે બ્રહ્મવિદ્યા સ્વરૂપ સીતાને પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ રામની સેવામાં અર્પિત કરી દીધા. કમળનયન શ્રી રામે રાવણને જીતવાની ઈચ્છા તથા દેવતાઓનું કાર્ય સાધવાના ઉદ્દેશથી વનમાં નિવાસ કર્યો. શેષાવતાર લક્ષ્મણે પણ આ જ કાર્યને માટે અત્યંત દુષ્કર અને મહાન તપ કર્યું. ત્યાર પછી તપોબળથી સંપન્ન થઈને વાનરરૂપધારી દેવતાઓને સાથે લઈને શ્રી રામે યુદ્ધ કરીને રાવણનો વધ કર્યો. ભગવાન વિષ્ણુના હાથે શસ્ત્રો દ્વારા મરાઈ ગયેલો રાવણ પોતાના ગણો, પુત્રો તથા બંધુઓ સહિત તત્કાળ ભગવાન શિવના સારૂપ્યને પ્રાપ્ત થઈ ગયો. શંકરજીની કૃપાથી તેણે સંપૂર્ણ દ્વૈત અદ્વૈતનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. જે વ્યક્તિ દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી કોઈ પણ લિંગ સ્વરૂપ ભગવાન શિવની પૂજા કરે છે તે સ્ત્રી, શૂદ્ર, અત્યંત અથવા ચાંડાળ પણ કેમ ન હોય, સંપૂર્ણ દુઃખોનો નાશ કરનાર શિવને અવશ્ય પ્રાપ્ત કરી લે છે. જે મનને વશ કરી ભગવાન શિવના ધ્યાનમાં તત્પર રહે છે તેમનું માયાકૃત અજ્ઞાન શીઘ્ર દૂર થઈ જાય છે તથા માયાનું નિવારણ થઈ જવાથી ત્રણેય ગુણોનો લય થઈ જાય છે. ત્યારે તે મોક્ષનો અધિકારી બની જાય છે. તેથી સંપૂર્ણ દેહાધારીઓ માટે શિવલિંગનું પૂજન કલ્યાણકારી છે. ભગવાન શિવ લિંગરૂપે પ્રગટ થઈને ચરાચર જગતનો ઉદ્ધાર કરે છે. હે વિપ્રો, પ્રથમ તમે લોકોએ મને પૂછ્યું હતું તે બધું મેં જણાવી દીધું. તમારો બીજો પ્રશ્ન એ હતો કે ભગવાન શિવ વિષપાન કઈ રીતે કર્યું હતું. તે બધો પ્રસંગ હું યથાવત કહી રહ્યો છું, તમે સાવધાન થઈને સાંભળો. ત્યાર પછી આવે છે ગુરુના અનાદરથી ઇન્દ્રનો દૈત્યો દ્વારા પરાજય, સમુદ્ર મંથન, શંકરજીની કૃપાથી કાલકૂટ વિસ્તી, સૌની રક્ષા, વિવિધ રત્નોનું પ્રાગટ્ય તથા લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ. લોમેશજી કહે છે કે એકવાર દેવરાજ ઇન્દ્ર બધા જ લોકપાલો અને ઋષિઓ સાથે પોતાની સુધર્મા સભામાં બેઠા હતા. ત્યાં સિદ્ધો અને વિદ્યાધરો તેમની કીર્તિનું ગાન ગાઈ રહ્યા હતા. તે જ સમયે પરમ બુદ્ધિમાન દેવતાઓના ગુરુ ભાગ્યશાળી બૃહસ્પતિજી પોતાના શિષ્યો સાથે દેવસભામાં પધાર્યા. તેમને આવેલા જોઈને દેવતાઓએ તુરત જ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવે. ઇન્દ્રે પણ જોયું ગુરુદેવ વાચસ્પતિ સામે ઊભા છે, પરંતુ ઇન્દ્રની બુદ્ધિ સત્તાના મદથી દૂષિત થઈ ગઈ હતી. તેથી તેમણે ન તો ગુરુને આદર સાથે કંઈ કહ્યું અને ન તેમને બોલાવ્યા, ન બેસવા માટે આસન આપ્યું અને ન ચાલ્યા જવા માટે પણ કહ્યું. ખોટી બુદ્ધિના ઇન્દ્રને રાજ્યના મતથી ઉન્મત્ત જાણીને દેવતાઓના આચાર્ય બૃહસ્પતિ નારાજ થઈને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તેમના ચાલ્યા ગયા પછી દેવતાઓને બહુ દુઃખ થયું. અક્ષ, નાગ, ગંધર્વ તથા ઋષિઓ પણ ઉદાસ થઈ ગયા. નૃત્ય અને ગીત સમાપ્ત થઈ ગયા પછી જ્યારે ઇન્દ્રને ભાન થયું ત્યારે તેમણે દેવતાઓને પૂછ્યું કે મહાતપસ્વી ગુરુદેવ ક્યાં ચાલ્યા ગયા. ત્યારે નારદજીએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે બલસુદન, ખરેખર તમારા દ્વારા ગુરુનો અનાદર થયો છે. ગુરુના અનાદરથી રાજ્ય પોતાના હાથમાંથી ચાલ્યું જાય છે. તેથી તમે તમામ પ્રયત્ન કરી ગુરુ પાસે પોતાના અપરાધ માટે ક્ષમા પ્રાર્થના કરો. મહાત્મા નારદની આ વાત સાંભળીને ઇન્દ્ર એકદમ સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને તે બધા સભાસદોને સાથે લઈને ખૂબ ઉતાવળે ગુરુના નિવાસસ્થાન પર ગયા. હવે ઇન્દ્ર પોતાના કર્તવ્ય વિશે સભાન બની ગયા હતા. ત્યાં ગુરુપત્ની તારાને જોઈને તેમણે પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે દેવી મહાન તપસ્વી, ગુરુજી ક્યાં ગયા છે. તારાએ ઇન્દ્રની સામે જોઈને જવાબ આપ્યો કે મને ખબર નથી. ત્યારે ઇન્દ્ર ચિંતામગ્ન થઈને પોતાના ઘરે પાછા આવ્યા. એ જ સમયે સ્વર્ગમાં અનેક અનિષ્ટ સૂચક અપશુકન થવા લાગ્યા, જે સંપૂર્ણ સ્વર્ગના નિવાસીઓ અને ઇન્દ્રને પણ દુઃખીને આગાહી કરનાર હતા. ઇન્દ્રનું આ કરતૂત પાતાળ નિવાસી બલિરાજાએ પણ સાંભળ્યું. પછી તો તેમણે દૈત્યોની બહુ મોટી સેના સાથે અમરાવતી પર આક્રમણ કર્યું અને દેવતાઓ અને દાનવો વચ્ચે બહુ મોટું યુદ્ધ થયું. તેમાં દૈત્યોએ દેવતાઓને હરાવ્યા. એક ક્ષણમાં દૂષિત અંતઃકરણના અવિવેકી ઇન્દ્રનું 7 અંગો સહિત સંપૂર્ણ રાજ્ય દૈત્યોએ પોતાના અધિકારમાં કરી લીધું. જીતેલા દૈત્યો તુરત પાતાળમાં ચાલ્યા ગયા. શુક્રાચાર્યની કૃપાથી દૈત્યોનો વિજય થયો હતો. ઇન્દ્રની રાજ્યલક્ષ્મી નષ્ટ થઈ ચૂકી હતી, તેથી દેવતાઓએ પણ તેમનો ત્યાગ કરી દીધો. તેજહીન ઇન્દ્ર સ્વર્ગલોકમાંથી અન્યત્ર ચાલ્યા ગયા. કમળ જેવા નેત્રવાળી ઇન્દ્રની પત્ની સચી પણ બીજાની દ્રષ્ટિથી છુપાઈને રહેવા લાગ્યા. ઐરાવત નામનો મહાન ગજરાત તથા ઉચ્ચેષ્ટવા, અશ્વ વગેરે જે ઘણા બધા રત્નો હતા તે બધા દુષ્ટ દૈત્યોએ સ્વર્ગમાંથી પાતાળમાં પહોંચાડી દીધા, પરંતુ તે રત્નો પુણ્યાત્મા પુરુષોના જ ઉપયોગમાં આવે એવા હતા. તેથી તે બધા દૈત્યોના અધિકારમાં ન રહેતા સમુદ્રમાં કૂદી પડ્યા. તે સમયે બલિરાજાએ આશ્ચર્યચકિત થઈને પોતાના ગુરુ શુક્રાચાર્યને કહ્યું કે હે ભગવાન, અમે દેવતાઓને જીતીને ઘણા રત્નો અહીં લાવ્યા હતા, પરંતુ તે બધા સમુદ્રમાં ચાલ્યા ગયા. આ તો બહુ વિચિત્ર વાત છે. રાજા બલિની વાત સાંભળીને શુક્રાચાર્ય કહ્યું કે હે રાજન, 100 અશ્વમેઘ યજ્ઞોની દીક્ષા લઈ તે યજ્ઞ પૂરો કર્યા પછી જ તમારો દેવતાઓના રાજ્ય પર અધિકાર થશે. એમાં લેશ પણ શંકા નથી. જે 100 અશ્વમેઘ યજ્ઞોનું અનુષ્ઠાન કરી લે છે તે જ સ્વર્ગલોકનું રાજ્ય ભોગવાનો અધિકારી થાય છે. અશ્વમેઘ યજ્ઞ કર્યા વિના સ્વર્ગની કોઈ પણ વસ્તુનો ઉપભોગ થઈ શકતો નથી. ગુરુના વચન સાંભળી બલિરાજા તે સમયે મૌન રહ્યા અને દાનવોની સાથે યોગ્ય કાર્ય કરવા લાગ્યા. ઇન્દ્ર ભારે દયની પરિસ્થિતિને પ્રાપ્ત થઈ ગયા. તેઓ બ્રહ્માજી
પાસે ગયા અને સ્વર્ગના રાજ્ય પર જે ભય વગેરે ઊભો થયો હતો તે બધા સમાચાર તેમને કહી સંભળાવ્યા. ઇન્દ્રની વાત સાંભળીને બ્રહ્માજીએ તેમને કહ્યું કે બ્રહ્મા, બધા દેવતાઓને એકઠા કરી આપણે બધા સર્વેશ્વર ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. એવું જ થાવ. આવું વિચારી ઇન્દ્ર વગેરે લોકપાલો બ્રહ્માજીને આગળ કરીને ક્ષીરસાગરના તટ પર ગયા. ત્યાં તે બધા પરસ્પર વિચાર કરી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે હે દેવાધિદેવ, હે જગન્નાથ, દેવતાઓ અને દૈત્યો તમારા ચરણોમાં મસ્તક ઝુકાવે છે. તમારો યશ પવિત્ર છે. તમે અવિનાશી અને અનંત છો. હે પરમાત્મા, તમને નમસ્કાર છે. હે રમાપતે, તમે યજ્ઞ છો, યજ્ઞરૂપ છો તથા યજ્ઞાંગ છો. તેથી આજે કૃપા કરી દેવતાઓને વરદાન આપો. હે ભગવાન, ગુરુનો અનાદર કરવાના કારણે ઇન્દ્ર આ સમયે ઋષિઓ સહિત સ્વર્ગના રાજ્યથી ભ્રષ્ટ થઈ ચૂક્યો છે. તેથી તેમનો ઉદ્ધાર કરો. ભગવાન બોલ્યા કે હે દેવતાઓ, ગુરુનો અનાદર કરવાથી સંપૂર્ણ અભ્યુદય નષ્ટ થઈ જાય છે. જે પાપી અધર્મમાં તત્પર છે તથા માત્ર વિષયમાં જ રચ્યા પચ્યા રહે છે અને જેઓ માતા પિતાની નિંદા કરે છે તે ખરેખર અભાગ્યા છે. હે બ્રહ્મન, આ ઇન્દ્ર જે અન્યાય કર્યો છે તેનું ફળ તેને તુરત જ પ્રાપ્ત થયું. માત્ર ઇન્દ્રના કર્મથી જ બધા દેવતાઓ પર સંકટ આવ્યું છે. જ્યારે કોઈ પણ પુરુષ માટે વિપરીત સમય આવે ત્યારે તેણે બીજાઓનો સહયોગ લેવાની કોશિશ કરવી જોઈએ. બુદ્ધિમાન પુરુષ પોતાના સંપૂર્ણ મનોરથોની સિદ્ધિના માટે અન્ય લોકો સાથે મિત્રતા કરે છે. તેથી હે ઇન્દ્ર, તમે મારી વાત માનો. આ સમયે પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે તમારે દૈત્યો સાથે હળી મળીને રહેવું જોઈએ. ભગવાન વિષ્ણુની આ પ્રકારની આજ્ઞાથી પરમ બુદ્ધિમાન ઇન્દ્ર અમરાવતી છોડીને દેવતાઓની સાથે સૂતરલોકમાં ગયા. ઇન્દ્ર આવ્યા છે એવું સાંભળીને બલિરાજા ગુસ્સે થઈ ગયા. તેમણે પોતાના સૈન્ય સાથે જઈને ઇન્દ્રને મારી નાખવાનો વિચાર કર્યો. તે સમયે દેવર્ષિ નારદ બળવાનોમાં શ્રેષ્ઠ બલિરાજા અને દૈત્યોને સમજાવી તેમનો ઇન્દ્રનો વધ કરતા રોક્યા. દેવર્ષિના જ કહેવાથી બલિરાજાએ ઇન્દ્ર પ્રત્યેનો પોતાનો રોષ ત્યાગી દીધો. એટલામાં જ ઇન્દ્ર પણ પોતાની સેના સાથે આવી પહોંચ્યા. બલિરાજાએ જોયું કે લોકપાલો સાથે આવેલા ઇન્દ્ર શ્રીહીન થઈ ગયા છે. હવે તેમનામાં સત્તાનો મદ નહોતો. તેમનું તેજ નષ્ટ થઈ ગયું હતું. તેઓ ઈર્ષ્યા અને અહંકાર રહિત થઈ ગયા હતા. તેમને આવી સ્થિતિમાં જોઈને બલિરાજાને બહુ દયા આવી. તેઓ તુરત જાણે હસતા હોય એ રીતે બોલ્યા કે હે દેવરાજ ઇન્દ્ર, તમે આ સૂતરલોકમાં કઈ રીતે આવ્યા? અહીં આવવાનું કારણ જણાવો. બલિની આ વાત સાંભળીને ઇન્દ્ર બોલ્યા કે ભાઈ, અમે બધા દેવતાઓ ક્રોધવશ થઈ રહ્યા છીએ. તમારા બધા લોકોની પણ આવી દશા છે. જેવા અમે છીએ તેવા તમે પણ છો. તેથી આપણો આ ક્લેશ નિરર્થક છે. ભાગ્યવશ તમે મારું સંપૂર્ણ રાજ્ય ક્ષણવારમાં જ લઈ લીધું તથા કેટલાક રત્નો પણ સ્વર્ગમાંથી અહીં ઉઠાવી લાવ્યા. પરંતુ તે બધા રત્નો તત્કાળ જ્યાં હતા ત્યાં ચાલ્યા ગયા. તેથી બુદ્ધિમાન પુરુષે એકબીજા સાથે મળીને કર્તવ્ય વિશે વિચારવું જોઈએ. વિચાર કરવાથી જ્ઞાન વધે છે અને જ્ઞાન થતાં સંકટમાંથી મુક્તિ અવશ્ય મળે છે. અત્યારે તો હું બધા દેવતાઓની સાથે તમારી પાસે રક્ષણ મેળવવા આવ્યો છું. ઇન્દ્રની વાત પૂરી થયા પછી દેવર્ષિ નારદ બલિને સમજાવતા કહ્યું કે હે દૈત્યરાજ, શરણમાં આવેલા પ્રાણીની રક્ષા કરવી એ મહાપુરુષોનો ધર્મ છે. જે લોકો બ્રાહ્મણ, રોગી, વૃદ્ધ તથા શરણાગતની રક્ષા કરતા નથી તેઓ બ્રહ્મત્યારા છે. ઇન્દ્ર અત્યારે શરણાગત શબ્દો દ્વારા પોતાનો પરિચય આપી તમારી પાસે આવ્યા છે. તેથી તેમનું સારી પીઠે રક્ષણ અને પોષણ કરવાનું તમારું કર્તવ્ય છે. એમાં સહેજ પણ શંકાની વાત નથી. દેવર્ષિ નારદના આ પ્રમાણે કહ્યા પછી કર્તવ્ય અને અકર્તવ્યના જ્ઞાનમાં કુશળ દૈત્યરાજ બલિએ સ્વયં પોતાની બુદ્ધિથી વિચાર કર્યો. ત્યાર પછી લોકપાલો અને દેવતાઓ સહિત ઇન્દ્રનું બહુ સન્માન સાથે સ્વાગત કર્યું અને તથા તેમના મનમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે અનેક પ્રકારના સાચા સોગંદ પણ ખાધા. ઇન્દ્રે પણ બલિરાજાને વિશ્વાસ અપાવવા માટે સોગંદ લીધા. દેવરાજ ઇન્દ્ર સ્વાર્થ સાધવામાં તત્પર રહે છે અને અર્થશાસ્ત્રમાં પણ તેમની ભારે પ્રવૃત્તિ છે. તેમણે સોગંદ ખાઈ બલિરાજાના સૂતરલોકમાં જ નિવાસ કર્યો. ત્યાં રહેતા તેમના અનેક વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ બલિની સભામાં બેઠેલા નીતિ નિપુણ દેવરાજ ઇન્દ્રે બલિને સંબોધિત કરીને હસતા રહીને કહ્યું કે હે વીરવર, અમારા હાથી, ઘોડા વગેરે વિવિધ પ્રકારના રત્નો જે અત્યારે તમને પ્રાપ્ત થવાને યોગ્ય છે તે તત્કાળ સમુદ્રમાં પડી ગયા છે. તેથી આપણે સમુદ્રમાંથી તે રત્નોનો ઉદ્ધાર કરવા માટે બહુ જલ્દી પ્રયત્ન કરવો જોઈએ. તમારા કાર્યને સફળ બનાવવા માટે સમુદ્રનું મંથન કરવું યોગ્ય છે. ઇન્દ્ર દ્વારા આ પ્રમાણે પ્રેરણા આપવાથી બલિએ તુરત જ પૂછ્યું કે આ સમુદ્ર મંથન કઈ રીતે સંભવ થશે? એ જ સમયે મેઘ જેવા ગંભીર સ્વરમાં આકાશવાણી થઈ, હે દેવતાઓ અને દૈત્યો, તમે ક્ષીર સમુદ્રનું મંથન કરો. આ કાર્યમાં તમારા બળની વૃદ્ધિ થશે એમાં લગીરે શંકા નથી. મંદરાચલને રવૈયો અને વાસુકી નાગને નેતૃ બનાવો. પછી દેવતાઓ અને દૈત્યો મળીને મંથન શરૂ કરો. આવી આકાશવાણી સાંભળીને હજારો દૈત્યો અને દેવતાઓ સમુદ્ર મંથન માટે તૈયાર થઈને સુવર્ણ જેવા કાંતિમાન મંદરાચલ પર્વત પાસે ગયા. તે પર્વત સીધો, ગોળાકાર, બહુ ઘેરાવાળો અને અત્યંત પ્રકાશમાન હતો. અનેક પ્રકારના રત્નોની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. ચંદન, પારિજાત, નાગકેસર, જાયફળ અને ચંપો વગેરે જાત જાતના વૃક્ષોથી તે લીલોછમ દેખાતો હતો. તે મહાન પર્વતને જોઈને બધા દેવતાઓએ હાથ જોડીને કહ્યું કે હે પરોપકાર કરનાર મહાશૈલ મંદરાચલ,
અમે બધા દેવતાઓ તમને કંઈક પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ, તે તમે સાંભળો. તેમના આ પ્રમાણે કહેવાથી મંદરાચલે દેહધારી મનુષ્યના રૂપમાં પ્રગટ થઈને કહ્યું કે હે દેવતાઓ, તમે બધા મારી પાસે કયા કાર્ય માટે આવ્યા છો તે જણાવો. ત્યારે ઇન્દ્રએ મધુર વાણીમાં કહ્યું કે હે મંદરાચલ, તમે અમારી સાથે રહીને એક કાર્યમાં સહાયક બનો અને અમે સમુદ્રનું મંથન કરી તેમાંથી અમૃત કાઢવા ઈચ્છીએ છીએ. આ કાર્યમાં તમે રવૈયો બની જાઓ. મંદરાચલે બહુ સારું કહી તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને દેવતાઓનું કાર્ય સાધવા માટે દૈત્યો અને ખાસ કરીને ઇન્દ્રને કહ્યું કે પુણ્યાત્મા દેવરાજ, તમે તમારા વજ્રથી મારી બંને પાંખો કાપી નાખી છે, તેથી તમારા આ કાર્ય માટે હું ત્યાં કઈ રીતે જઈ શકું? ત્યારે બધા દેવતાઓ અને દૈત્યોએ તે અનુપમ પર્વતને ક્ષીરસાગર સુધી લઈ જવાની ઈચ્છાથી ઉખેડી લીધો, પરંતુ તે બધા ઉખાડવામાં સમર્થ ન થઈ શક્યા. તે મહાન પર્વત ઉપાડવા જતાં દૈત્યો અને દેવતાઓ પર પડ્યા. કેટલાક ચગદાઈ ગયા, કેટલાક મરી ગયા, કેટલાક મૂર્છિત થઈ ગયા અને કોઈ એકબીજાને ધમકાવવા અને બૂમો પાડવા લાગ્યા તથા કેટલાક લોકો ભારે દુઃખી થઈ ગયા. આ પ્રમાણે તેમનો પ્રયાસ અને ઉત્સાહ ભંગ થઈ ગયો. તે બધા દેવતા અને દાનવો ભાનમાં આવ્યા પછી જગદીશ્વર ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. હે શરણાગત વત્સલ મહાવિષ્ણુ, અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. તમે જ આ સચરાચર જગતમાં વ્યાપ્ત છો. તે સમયે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે ગરુડ પર બેઠેલા ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થઈ ગયા. તેઓ સૌને અભય આપનારા છે. તેમણે દેવતાઓ અને દૈત્યોની સામે દ્રષ્ટિપાત કરી સહજતાથી તે પર્વત ઉપાડીને ગરુડની પીઠ પર મૂકી દીધો. પછી તેઓ દેવતાઓ અને દૈત્યોને ક્ષીરસાગરના ઉત્તરી તટ પર લઈ ગયા અને પર્વતશ્રેષ્ઠ મંદરાચલને સમુદ્રમાં નાખીને તુરત ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી બધા દેવતાઓ દૈત્યોને સાથે લઈ વાસુકી નાગ પાસે ગયા અને તેમની પાસે પણ પોતાની પ્રાર્થના સ્વીકાર કરાવી. આ પ્રમાણે મંદરાચલને રવૈયો અને વાસુકી નાગનું નેતૃ બનાવી દેવતાઓ અને દૈત્યોએ સમુદ્ર મંથન શરૂ કર્યું. એટલામાં તે પર્વત સમુદ્રમાં ડૂબીને રસાતલમાં ચાલ્યો ગયો. ત્યારે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુએ કચ્છપ રૂપ ધારણ કરી તુરત જ મંદરાચલને ઉપર ઉઠાવી લીધો. તે સમયે આ એક અદ્ભુત ઘટના બની. ત્યાર પછી જ્યારે દેવ દાનવોએ મંથન શરૂ કર્યું ત્યારે તે પર્વત ગુરુ વિનાના જ્ઞાનની જેમ કોઈ સુદૃઢ આધાર ન હોવાના કારણે આમ તેમ ડોલવા લાગ્યો. આવું જોઈને પરમાત્મા ભગવાન વિષ્ણુ સ્વયં મંદરાચલના આધાર બની ગયા અને તેમણે પોતાની ચારે ભુજાઓથી રવૈયો બનેલા તે પર્વતને સારી રીતે પકડીને તેને સરળતાથી ઘુમાવવા યોગ્ય બનાવી દીધો. ત્યારે અત્યંત બળવાન દેવતા અને દૈત્યો એકાએક થઈને અધિક બળપૂર્વક ક્ષીરસાગરનું મંથન કરવા લાગ્યા. કચ્છપ રૂપધારી ભગવાનની પીઠ જન્મથી જ કઠોર હતી અને તેના પર ઘૂમનારો પર્વતશ્રેષ્ઠ મંદરાચલ પણ વજ્રસાર જેવો દ્રઢ હતો. તે બંનેના ઘર્ષણથી સમુદ્રમાં વડવાનલ પ્રગટ થઈ ગયો. સાથે સાથે હળાહળ વિષ ઉત્પન્ન થયું. તે વિષને સર્વપ્રથમ નારદજીએ જોયું. ત્યારે અપાર તેજસ્વી નારદજીએ દેવતાઓને પોકાર કરી કહ્યું કે હે અદિતિપુત્ર, હવે તમે સમુદ્રનું મંથન કરશો નહીં. અત્યારે તમે સર્વ ઉપદ્રવોનું શમન કરનારા ભગવાન શિવની પ્રાર્થના કરો. તેઓ પરાત્પર છે, પરમાત્મા સ્વરૂપ છે તથા યોગી પુરુષો પણ તેમનું ધ્યાન કરે છે. દેવતાઓ પોતાના સ્વાર્થ સાધવા માટે સમુદ્રનું મંથન કરી રહ્યા હતા. તેઓ પોતાના સ્વાર્થમાં તન્મય હોવાથી નારદજીની વાત સાંભળી ન શક્યા. માત્ર ઉદ્યમનો ભરોસો કરીને તેઓ ક્ષીરસાગરનું મંથન કરી રહ્યા હતા. વધારે મંથન કરવાથી જે હળાહળ વિષ પ્રગટ થયું તે ત્રણેય લોકને ભસ્મ કરી દેનાર હતું. તે ભયંકર વિષ દેવતાઓને પ્રાણ લેવા માટે તેમની નજીક આવી પહોંચ્યું અને ઉપર નીચે અને સંપૂર્ણ દિશાઓમાં ફેલાઈ ગયું. સમસ્ત પ્રાણીઓને પોતાનો ગ્રાસ બનાવવા માટે પ્રગટ થયેલા તે કાલકૂટ વિષને જોઈને તે બધા દેવતા અને દૈત્યો હાથમાં પકડેલા નાગરાજ વાસુકીને મંદરાચલ પર્વત સહિત ત્યાં જ છોડીને ભાગી ગયા. તે સમયે તે લોકસંહારકારી કાલકૂટે વિષને ભગવાન શિવે પોતાનો ગ્રાસ બનાવી લીધો. તેમણે તે વિષને નિર્મળ કરી દીધું. આ પ્રમાણે ભગવાન શંકરની અત્યંત કૃપાથી દેવતા, અસુર, મનુષ્ય તથા સંપૂર્ણ ત્રિલોકની તે સમયે કાલકૂટ વિષથી રક્ષા થઈ ગઈ. ત્યાર પછી ભગવાન વિષ્ણુની પાસે મંદરાચલ, રવૈયો અને વાસુકી નાગને નેતૃ બનાવી દેવતાઓએ ફરી સમુદ્ર મંથન શરૂ કર્યું. ત્યારે સમુદ્રમાંથી દેવકાર્યની સિદ્ધિ માટે અમૃતમય કળાઓથી પરિપૂર્ણ ચંદ્રદેવ પ્રગટ થયા. બધા દેવતા, અસુર અને દાનવોએ ભગવાન ચંદ્રમાને પ્રણામ કર્યા અને ગર્ગાચાર્યને પોતપોતાના ચંદ્રબળની યથાર્થ રૂપે જિજ્ઞાસા કરી. તે સમયે ગર્ગાચાર્ય દેવતાઓને કહ્યું કે અત્યારના સમયમાં તમારા બધા લોકોનું બળ ઠીક છે. તમારા બધા ઉત્તમ ગ્રહો કેન્દ્ર સ્થાનમાં, લગ્નમાં ચોથા સ્થાને, સાતમા સ્થાને અને 10મા સ્થાને છે. ચંદ્રમા સાથે ગુરુનો યોગ થયો છે. બુધ, સૂર્ય, શુક્ર, શનિ અને મંગળ પણ ચંદ્રમા સાથે જોડાયા છે. તેથી તમારા કાર્યની સિદ્ધિ માટે અત્યારે ચંદ્રબળ બહુ ઉત્તમ છે. આ ગોમંત નામક મુહૂર્ત છે જે વિજય પ્રદાન કરનારું છે. મહાત્મા ગર્ગજીના આ પ્રમાણેના આશ્વાસનથી મહાબલી દેવતાઓ ગર્જના કરીને બહુ જ વેગપૂર્વક સમુદ્ર મંથન કરવા લાગ્યા. મંથન થઈ રહેલા સમુદ્રની ચારે બાજુ બહુ જોરથી અવાજ થઈ રહ્યો.
આ વખતના મંથનથી દેવકાર્યોની સિદ્ધિને માટે સાક્ષાત સુરભી પ્રગટ થયા. તેઓ કાળા, પીળા, લીલા, શ્વેત તથા લાલ રંગની સેંકડો ગાયોથી ઘેરાયેલા હતા. તે સમયે ઋષિઓએ બહુ હર્ષ સાથે દેવતાઓ અને દૈત્યો પાસે કામધેનુની યાચના કરી.